વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વેપાર ચક્ર છે એનો અર્થ, વેપાર ચક્રના જે તબક્કાઓ છે તેમજ જે વેપાર ચક્રમાં જે પરિવર્તન આવે છે એના પ્રકારો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં જે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે ઉત્પાદનના સાધનો છે એ આપણે યાદ કરી લઈએ. આપણે જોયું હતું કે જે ઉત્પાદનના સાધનો છે તે 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે આ ચારેના આપણે જે સમજ્યા હતા લક્ષણો, હવે ફરીથી હું યાદ કરી દઉં કે જે જમીનમાંથી વળતર સ્વરૂપે મળે છે એ શું છે? ભાડું છે. જમીનમાંથી જે વળતર સ્વરૂપે મળે છે એ ભાડું છે. તેમજ મૂડીમાંથી વળતર સ્વરૂપે મળે છે વ્યાજ. અને શ્રમ કરનાર વ્યક્તિ છે તો એને વળતર સ્વરૂપે શ્રમિકને વેતન મળે છે. અને જે નિયોજક, ધંધાનું જે સંચાલન કરનાર વ્યક્તિ છે તેને વળતર સ્વરૂપે શું મળે છે? નફો મળે છે. એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ જે ઉત્પાદનના સાધનો છે તેમાં વળતર સ્વરૂપે ભાડું, વ્યાજ, વેતન તેમજ નફો મળે છે. હવે આપણે આજે જોઈશું કે જે વેપાર ચક્ર શું છે. કે વેપાર ચક્રના જે પ્રકારો મેં દર્શાવ્યા છે ડ્રો કરી, અને કે માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ જે ચક્રાકાર પરિવર્તનો આવે છે, જે ધંધા કે એકમમાં પણ શું જોવા મળે છે? જે પરિવર્તન આવતા જાય છે. એટલે કે આવી જે અસમતુલા, ઉથલપાથલો છે તો એ પરિવર્તનો છે એ આપણે વેપાર ચક્રના પ્રકારો જોઈએ. તો વેપાર ચક્રના જે 4 પ્રકારો છે, ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં કે વેપાર ચક્રના પ્રકારો વિશે સમજાવો. તો સૌપ્રથમ છે જે કે આકસ્મિક આર્થિક પરિવર્તનો. બીજો મુદ્દો છે મોસમી આર્થિક પરિવર્તનો. ત્રીજો મુદ્દો છે કે જે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. ચોથો મુદ્દો છે ચક્રવત આર્થિક પરિવર્તનો. હવે આ 4 પરિવર્તનો આવે છે જે વેપાર ચક્રના, એને આપણે સમજીએ વિસ્તૃતમાં. કે સૌપ્રથમ છે આકસ્મિક આર્થિક પરિવર્તનો. તો જે અર્થતંત્રમાં જે અણધાર્યા પરિવર્તનો આવે છે અને જેના લીધે લાંબા ગાળાની અસર જોવા મળે છે, તો આપણે એને કહી શકીએ જે આકસ્મિક પરિવર્તન. અર્થતંત્રમાં આવે છે પરિવર્તન, પણ કેવા છે કે જે અણધાર્યા, નિશ્ચિત હોતા નથી. ગમે ત્યારે એ પરિવર્તન આવી શકે છે. એ પરિવર્તન કેવી સ્થિતિ કે જે લાંબા ગાળાની અસર જોવા મળે છે. એ પરિવર્તનની જે સ્થિતિ છે તો એની અસર એ લાંબા સમય સુધી એ જોવા મળે છે. દાખલા તરીકે જે વરસાદ અને પૂર તેમજ દુષ્કાળ, આમ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ, આ પણ એક કેવું છે? આકસ્મિક જ છે. કે કોઈ વખત વધુ પણ વરસાદ આવે છે અને કોઈ વખતે ઓછો પણ વરસાદ આવે છે. એટલે કે આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે છે. દાખલા તરીકે ખેતી, કે આપણે જોઈ શકીએ છીએ કે અમુક વખત જો વધુ પડતો વરસાદ આવે છે તો એના કારણે જે ખેતી ક્ષેત્ર છે એમાં શું જોવા મળે છે? નુકસાન થાય છે. અને જો જે પરિસ્થિતિ કે ઓછો વરસાદ પડે છે કે અનાવૃષ્ટિ, તો એના કારણે પણ જે તે વાવણી કરે છે, વાવેતર છે, એમાં પણ શું જોવા મળે છે? નુકસાન થઈ શકે છે. એટલે કે આ પરિવર્તનો કેવા છે? જે આકસ્મિક પરિવર્તન છે. ધંધા કે ક્ષેત્રમાં પણ આકસ્મિક પરિવર્તન આવી શકે છે. કેમ? તો જે ઉદ્યોગ ધંધા છે તેમાં કોઈ વખત તેજીની પરિસ્થિતિ હોય, કોઈ વખત મંદીની પરિસ્થિતિ હોય. તો આ જે ઋતુઓના આધીન હોય છે અને જે પરિવર્તનો કેવા છે? અચોક્કસ છે. કે ગમે ત્યારે ધંધા કે ક્ષેત્રમાં એ આવી શકે છે. એટલે કે આકસ્મિક પરિવર્તનો છે જે આવે છે, પણ જેની અસર એ કેવા સમય દરમિયાન જોવા મળે? આપણને ખૂબ જ લાંબા સમય દરમિયાન એ અસરો જોવા મળે છે. હવે આપણે જે બીજો મુદ્દો જોઈએ કે જે મોસમી આર્થિક પરિવર્તનો, કે જે પરિવર્તનો મોસમના આધીન જોવા મળે છે. તો અર્થતંત્રમાં શિયાળો, ઉનાળો અને ચોમાસા દરમિયાન બજારમાં અલગ અલગ માંગ જોવા મળે છે. અને તેના લીધે ઉત્પાદન, રોજગારીમાં પણ પરિવર્તન આવે છે. કે ઋતુ પ્રમાણે, કે શિયાળો, ઉનાળો અને ચોમાસું, એ દરમિયાન જે બજારની સ્થિતિ છે તેમાં માંગ કેવી જોવા મળે? અલગ અલગ જોવા મળે. દરેક ઋતુ છે તેમાં માંગ એ સરખી જોવા મળતી નથી. જેમ કે દર વર્ષે જે મોસમી પરિવર્તન ચક્ર છે એ ચાલ્યા કરે છે. આપણે જોઈએ કે સામાન્ય રીતે કે જે ચોમાસું છે તો એ દરમિયાન સૌથી વધારે બજારમાં માંગ એવી વસ્તુની હશે કે જે છત્રી છે, રેનકોટ. તો આ પરિવર્તન કેવા છે? મોસમને અનુસંધાને. પછી એ વસ્તુ છે કે જે શિયાળો કે ઉનાળો છે
એમાં બજારમાં કોઈ પણ પ્રકારની માંગ જોવા નથી મળતી. તો આ પરિવર્તન જે અર્થતંત્રમાં આવે છે તો કયા પરિવર્તનો આપણે કહી શકીએ કે મોસમને અનુસંધાન, એટલે કે ઋતુ પ્રમાણે જે તે બજારમાં માંગ એ કેવી જોવા મળે, અલગ અલગ આપણને જોવા મળે છે. આમ મોસમી જે પરિવર્તનો છે એ અર્થતંત્રમાં જોવા મળે છે. હવે આપણે ત્રીજો મુદ્દો સમજીએ કે જે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, કે અર્થતંત્રમાં કોઈ એક ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા જોવા મળે તો તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવાય. કે જે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન એટલે શું? તો જે કોઈ ચોક્કસ દિશામાં અને જે લાંબા સમય સુધી પરિવર્તનની જે પ્રક્રિયા જોવા મળે છે તો એ આપણે કહી શકીએ કે દીર્ઘકાલીન પરિવર્તન. દીર્ઘ એટલે કે જે દૂરની દ્રષ્ટિ, લાંબા સમય સુધી, એટલે કે કોઈપણ ગતિશીલ અર્થતંત્રમાં જે લાંબા ગાળાના પરિવર્તનો આવતા હોય છે અને જે પરિવર્તનો કેવા હોય છે, એક જ દિશામાં, એ પરિવર્તન એ ચક્રાકાર હોતા નથી, કોઈ એક જ દિશામાં પરિવર્તન આવે છે તો એ પરિવર્તનો કેવા છે, દીર્ઘકાલીન, અને જે ખૂબ જ લાંબા સમય સુધી જોવા મળે છે. હવે આપણે જે ચોથો મુદ્દો જોઈએ કે જે ચક્રવત આર્થિક પરિવર્તનો. તો ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તો તે ચક્રીય આર્થિક પરિવર્તન છે. કે આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. એટલે કે વેપાર ચક્રો છે તો આવા ચક્રીય પરિવર્તનો હોય છે કે ચક્રવત પરિવર્તનો એ ધંધાકીય એકમમાં એ જોવા મળે છે. આમ જે વેપાર ચક્ર છે તો એમાં જે આકસ્મિક, મોસમી, દીર્ઘકાલીન અને ચક્રવત પરિવર્તનો છે એ ઉદ્ભવે છે. હવે આપણે જોઈએ કે જે વેપાર ચક્ર છે એનો અર્થ. વેપાર ચક્ર એટલે શું? તો જે અર્થતંત્રમાં આવે છે સારા અને ખરાબ પરિવર્તનો છે તે શું છે, વેપાર ચક્ર. હવે વેપાર ચક્રની વ્યાખ્યા પૂછાય અને એવું કહેવામાં આવે કે હેબલરના મત મુજબ વેપાર ચક્ર એટલે શું? ક્વેશ્ચન આ રીતે પૂછાય કે વેપાર ચક્રની વ્યાખ્યા આપો હેબલરના મત મુજબ. તો કમ્પલસરી ત્યારે આપણે આ જ વ્યાખ્યા લખવાની કે જે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વેપાર ચક્ર. વેપાર ચક્ર શું દર્શાવે છે કે જે અર્થતંત્રમાં પરિવર્તન આવે છે પરંતુ કેવા પરિવર્તનો, સારા પણ જોવા મળે છે અને જે ખરાબ પણ પરિવર્તનો જોવા મળે છે, આર્થિક પરિવર્તન, એટલે કે વેપાર ચક્ર. હવે બીજા જે અર્થશાસ્ત્રી છે એમને પણ વેપાર ચક્રની વ્યાખ્યા આપી છે વટ્રે. એ જણાવે છે કે જે વેપારના સારા તેમજ ખરાબ તબક્કાઓ છે જે વારાફરતી આવે છે, એવું કહે છે કે જે અર્થતંત્રમાં આવે છે, એટલે કે વેપારના જે સારા અને ખરાબ તબક્કાઓ છે કે જે વારાફરતી આવે છે તો એ શું છે, વેપાર ચક્ર છે. હેબલર એવું કહે છે કે જે સારા અને ખરાબ પરિવર્તનો છે, જ્યારે હોટરે એમ કહે છે કે જે સારા અને ખરાબ તબક્કાઓ છે પરંતુ કેવા આવે છે કે જે વારાફરતી, એ વેપાર ચક્ર છે. એટલે કે વેપાર ચક્રનું મિનિંગ આપણે સમજીએ તો કેવું છે કે જે અર્થતંત્રમાં પરિવર્તન આવે છે તો એ શું છે, વેપાર ચક્ર. કોઈ વખત સારું પણ જોવા મળે, કોઈ વખત એક ખરાબ પરિસ્થિતિ પણ જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જે વેપાર ચક્ર છે તેના લક્ષણો. ક્વેશ્ચન પૂછાય કે વેપાર ચક્રનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. તો સૌપ્રથમ છે કે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. જ્યારે પણ જોવા મળે છે કોઈ પણ અર્થતંત્રમાં જે ફેરફારો થાય છે તો એ શું સર્જે છે કે જે આર્થિક ઉથલપાથલ, ફેરફાર થાય એટલે સારા અને જે ખરાબ પરિવર્તન છે એનાથી અર્થતંત્રમાં શું જોવા મળે છે, ઉથલપાથલ. બીજો મુદ્દો છે કે જે અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વેપાર તબક્કાઓ જોવા મળે છે. જે વેપાર ચક્ર છે એમાં આપણે વ્યાખ્યા પરથી સમજ્યા કે જે હેબલર કહે છે કે વારાફરતી પરિવર્તનો આવે છે અને કેવા આવે છે, સારા પણ હોય અને ખરાબ પણ હોય. એટલે કે જે વેપાર ચક્રનું લક્ષણ શું છે તો એ સારા પણ છે અને ખરાબ એવા બે વારાફરતી તબક્કાઓ આવે છે તો એ છે વેપાર ચક્ર. હવે આપણે આગળ ત્રીજો મુદ્દો જોઈએ કે જે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના જે પરિવર્તન થાય છે, કે અર્થતંત્રમાં જે વપરાશ થાય છે એના પરિણામે માંગ કેવી જોવા મળે છે, અલગ અલગ. તો આપણે એમાં પણ જોયું કે જે મોસમી આર્થિક પરિવર્તન કે જે ઋતુના અનુસંધાને કે શિયાળો, ઉનાળો, ચોમાસામાં અલગ અલગ માંગ જોવા મળે છે તો વેપાર ચક્રમાં એની પણ શું જોવા મળે છે, અસર જોવા મળે છે. એટલે કે મોસમ પ્રમાણે માંગ કેવી છે, અલગ અલગ જોવા મળે છે તો એના અનુસંધાને પણ પરિવર્તન આવે ચોક્કસ. આગળ આપણે ચોથો મુદ્દો જોઈએ કે જે વેપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી.
એટલે કે જે આ સારા અને ખરાબ પરિણામો છે એ ચોક્કસ સમયગાળો એનો હોતો નથી, સરખા સમયાંતરે ઉદ્ભવવું જરૂરી નથી. સમયગાળો એનો કેવો હોય છે? અલગ અલગ, કે ફિક્સ નથી કે સરખા સમયના અંતરે જ આ વેપાર ચક્રીય ઉથલપાથલ સર્જી શકે છે. આમ જે આપણે વેપાર ચક્રના લક્ષણો જોયા, હવે આપણે જોઈએ કે જે વેપાર ચક્ર છે તેના તબક્કાઓ. ક્વેશ્ચન રીતે પૂછાય કે જે વેપાર ચક્રના તબક્કાઓ જે સમજાવો. તો વેપાર ચક્રના 4 તબક્કાઓ છે. સૌપ્રથમ તેજી, ઓટ, મંદી અને સુધારણા. હવે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ક્વેશ્ચન રીતે પૂછાય કે જે તબક્કા, તો આપણે હંમેશા ક્રમબદ્ધ જ લખવાના રહેશે તબક્કા, ક્રમ વાઇઝ, કે સૌપ્રથમ આવશે તેજી, બીજો મુદ્દો આવશે ઓટ, ત્રીજો મંદી, ચોથો સુધારણા, અને ફરી પાછું જે ચક્ર ચાલે છે તો એમાં શું આવશે? તેજી. કે આખું જ આ વેપાર ચક્ર છે એ કેવું છે? તબક્કાવાર ચાલ્યા કરે છે, કે તેજી, ઓટ, મંદી અને સુધારણા. તો હવે સૌપ્રથમ આપણે સમજીએ કે તેજી શું દર્શાવે છે. તો આપણે સામાન્ય રીતે ધંધા કે એકમમાં જોઈએ તો તેજી એટલે શું? તો એ ધંધાની જે પ્રગતિ છે તો એ આપણે કહી શકીએ કે સારો એવો ધંધો એ ચાલી રહ્યો, કે વિકાસ ધંધાનો થઈ રહ્યો છે. ધંધામાં તેજી છે તો એ શું છે? એકંદરે જે માંગ છે એ વધુ છે અને આવક કેવી જોવા મળે? વધારે જોવા મળે છે. એટલે કે વેપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ, વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય અને તેના લીધે મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે. તેજી એટલે કે સામાન્ય રીતે શું જોવા મળે છે? કે જે વપરાશ અને માંગના ઊંચા દરના કારણે અર્થતંત્રમાં નફો કેવો જોવા મળે? વધુ જોવા મળે છે. અને તેના કારણે મૂડીરોકાણ કરનાર જે વર્ગ છે અને જે રોજગારીનો ઊંચો દર એ ઉદ્ભવે છે. કે ધંધાકીય ક્ષેત્રમાં જો ધંધાની સારી એવી પ્રગતિ છે, ધંધાનો વિકાસ થઈ રહ્યો છે, તો ધંધામાં શું જોવા મળશે? કે સારી એવી આવક જોવા મળશે. તો આપણે કહી શકીએ કે આ માર્કેટમાં જે તે વસ્તુ છે એની માંગ કેવી છે? વધારે છે. એટલે કે તેજી છે માટે જે તે છે વપરાશ છે અને એના અનુસંધાને માંગનો જે ઊંચો દર જોવા મળે છે અને એકંદરે જે નફાનું ધોરણ એ કેવું જોવા મળે? વધતું જોવા મળે છે. આપણે એની પરિસ્થિતિને કેવું કહી શકીએ? કે જે સારા પરિવર્તન છે ધંધા કે એકમમાં, એ સારી બાબત છે. હવે બીજો મુદ્દો છે કે જે ઓટ. તો સાધનોની માંગ વધતા તેમની કિંમત વધવા લાગે છે અને તેથી ઉત્પાદનના ખર્ચમાં જે વધારો થતાં નફાકારકતા ઘટવા લાગે છે. એટલે કે તેમજ લોકોનો છે જે વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે અને માંગ એ ઘટે છે. કે જે આપણે નફાની અપેક્ષાએ જે મૂડીરોકાણ વધતા જાય છે. હંમેશા કોઈપણ વ્યક્તિ ધંધા કે એકમમાં રોકાણ કરે છે તો એનો હેતુ શું જોવા મળે છે? નફો કમાવાનો. કે રોકાણ કરવાથી આવક કેવી મળશે? વધારે, નફો એ વધારે મેળવી શકે. પરંતુ જે સાધનોની માંગ વધે છે અને તેમની કિંમતો વધવા લાગે છે અને આમ જે ઉત્પાદન ખર્ચમાં જે વધારો થતાં નફાકારકતા કેવી છે? ઘટે છે. ઉત્પાદન ખર્ચ વધે છે. એટલે કે ધંધા કે એકમમાં જો વધુ પડતો જે ઉત્પાદન ખર્ચ વધે છે તો એના કારણે નફો કેવો થશે? એકંદરે ઘટશે. ખર્ચ વધુ પડતો થાય તો જે આવક છે એ આવક આપણી એકંદરે ઓછી થાય, અને જો આવક ઓછી થાય તો એના અનુસંધાને જે તે ધંધા કે એકમનો નફો એ કેવો છે? ઘટે છે. માટે હંમેશા આવક કરતાં ખર્ચ એ કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. તો જ આપણો જે નફો છે એ વધે. અહીંયા ઉત્પાદન ખર્ચ વધે છે માટે નફા એ કેવું છે? ઘટે છે. નફાનું પ્રમાણે ઘટતું જોવા મળે. એટલે કે લોકોની જે વપરાશ એ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં એ ઓછું, એટલે કે નરમાઈ જોવા મળે છે. વપરાશમાં ઘટાડો થાય છે એટલે માંગ એ ઘટે છે. એટલે કે કોઈ પણ નવો મૂડીરોકાણ જે કરે છે વર્ગ એ આકર્ષાતા નથી. આમ ધંધાકીય એકમમાં જે વેપાર ચક્રમાં શું જોવા મળશે? ઓટની પરિસ્થિતિ ઉદ્ભવે છે. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે જે મંદી. મંદી એટલે શું? તો કોઈ પણ વસ્તુ છે તેની જે બજારમાં છે એ માંગ કેવી છે? એ ઓછી જોવા મળે છે, કે વેચાણ એનું ઓછું થાય છે. એટલે કે માંગમાં ઘટાડો અને પુરવઠાની છત ઊભી થાય છે. જે તે ધંધા કે એકમમાં માંગ કેવી સ્થિતિ સર્જે છે? માંગ એ ઘટે છે અને પુરવઠો છે એની છત એટલે શું? પુરવઠો એ વધુ જોવા મળે છે. આપણે એવું કહી શકીએ કે જો વસ્તુ છે એની માંગ હોય તો જ જે તે પુરવઠો છે એ શું થાય? વેચાણ થાય.
પરંતુ ધંધા કે એકમમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરેલું છે, આપણી પાસે પુરવઠો છે, પુરવઠાની છત જોવા મળે છે, પરંતુ જે તે બજારમાં એની માંગ જ નથી હોતી. જો માંગ ઘટે છે તો પુરવઠો એ જે તે માલિક પાસે કેવો રહેવાનો, એકત્ર રહેવાનો, અને એના કારણે આવક કેવી થશે, ઘટશે. એટલે કે કિંમતો એ ઘટવાનું વલણ ધરાવે છે અને નફો એ ઘટે છે, અને એના લીધે મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થવા લાગે, અને આ સ્થિતિ એ મંદી સૂચવે છે. તો આ પરિસ્થિતિને આપણે શું કહી શકીએ, મંદી. કેમ? તો ધંધાકીય એકમમાં એટલે કે બજારમાં કોઈ પણ વસ્તુ છે એની માંગ જોવા મળતી નથી, એટલે કે માંગમાં એકંદરે શું થાય, ઘટાડો થાય. માટે પુરવઠો એ એઝ ઇટ ઇઝ રહેશે, તો આવક આપણી કેવી થશે, આવક એ ઘટે છે, અને આવક ઘટે તો નફો છે એ પણ કેવો જોવા મળે, ઓછો જ જોવા મળે. આવક વધે તો જ આપણે નફાનો એકમ છે એ કેવું મળે છે, વધારે મળે છે. કોઈપણ ધંધાકીય એકમમાં નફો ક્યારે વધુ થાય કે જ્યારે આવક વધે ત્યારે, પરંતુ જો આવકનું પ્રમાણ ઘટે છે તો એ શાના કારણે, માંગમાં ઘટાડો થયો. જો માંગ ઘટે છે તો એની અસર કોને જોવા મળે છે, આવકને, ને આવક ઘટે છે તો એની અસર એ નફાને થાય છે. માટે ધંધાકીય એકમમાં જે પરિસ્થિતિ ઊભી થાય છે એ કેવી છે, મંદીની સ્થિતિ થાય છે, કે બજારમાં જે તે વસ્તુ છે એનું વેચાણ ઓછું થઈ જાય છે. માટે મંદીની સ્થિતિ એ બજારમાં આપણને જે ધંધાકીય એકમમાં જોવા મળે છે. હવે આપણે ચોથો મુદ્દો જોઈએ કે જે સુધારણા. તો માંગમાં વધારો થવાથી નફાની આશા જોવા મળે છે. આપણે જે મંદીની સ્થિતિમાં જોઈએ તો માંગ ત્યારે કેવી છે, ઘટતી જાય છે, પરંતુ સુધારણા કે ધંધાની કેવી રીતે ફરી પાછું છે એનું જે વેચાણમાં વધારો કરવો, તો સામે માંગ વધે અને એના કારણે જે નફાની આશા જોવા મળે છે. માંગ વધશે એટલે કે જે તે વપરાશ વ્યક્તિની વધે છે, તો વપરાશ વધે તો ધંધાકીય એકમમાં જે તે પુરવઠો છે એનું શું થશે, વેચાણ થશે, અને પુરવઠાનું વેચાણ થશે તો એના એકંદરે આવક આવશે, અને આવક આવે તો એના કારણે માંગ છે એ વધી, માંગ વધી તો આવક વધી, અને આવક વધી તો નફાનું પ્રમાણ એ વધ્યું છે. એટલે કે બેકાર સાધનો કામે લાગતા આવકમાં વધારો કર્યો, કે જે તે વ્યક્તિ છે જે સાધનો બેકાર હતા એને ફરી પાછા શું કરે, આપણે કામે લગાડે, અને એમાંથી આવકમાં એ વધારો થયો છે. અને જો આવક વધે તો માંગ વધે છે, આવક વધી છે તો આપણે કહી શકીએ કે માંગ એ કેવી છે, માંગના કારણે આવક વધી, અને તેના દ્વારા નફાકારકતા સર્જાય છે. એટલે કે અર્થતંત્રમાં જે વ્યાપક જે નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે, સુધારણાની સ્થિતિ સૂચવે છે કે જે ખૂબ જ અર્થતંત્રમાં જે વ્યાપક પ્રમાણમાં મંદીની પરિસ્થિતિ હતી એમાંથી જે ખરીદી તરફ લોકો વળ્યા છે, એટલે કે માંગ વધી છે, તો એ સ્થિતિ છે એ કેવી જોવા મળે આપણને, સુધારણાની સ્થિતિ જોવા મળે છે. એટલે કે આમ જે અર્થતંત્રમાં જે આ ચક્રાકાર પરિવર્તનો છે એ વેપાર ચક્રો આપણે એને કહી શકીએ છીએ. એટલે કે વેપાર ચક્રના આપણે જે તબક્કા જોયા કે જે તેજી, ઓટ, મંદી અને સુધારણા. હવે સુધારણા બાદ ફરી પાછી જે વેપાર ચક્ર છે તેમાં શું જોવા મળે, ફરીથી તેજી આવશે. શાના કારણે, કે ધંધાકીય એકમમાં માંગમાં વધારો થયો છે, માંગમાં વધી છે તો જે તે ધંધાકીય એકમની આવક વધશે, અને આવક વધે તો એકંદરે નફાનું પ્રમાણે વધુ જોવા મળશે. તો ફરી પાછું ધંધામાં શાની સ્થિતિ જોવા મળશે, એ તેજીની સ્થિતિ જોવા મળશે. એટલે કે આમ આખું જ ચક્ર, વેપાર ચક્ર છે એ કેવું છે, ચાલ્યા કરે છે. એટલે કે તેજી, ઓટ, મંદી અને સુધારણા.